રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. રામ જય શ્રી રામ. આપણે ભક્તમાલની મહિમા ઉપર સત્સંગ ચાલે છે. આપણે જોયું કે એક અભણ ભાઈ હતા અને ઘર સંસારના કામ ધંધામાં રોકાયેલા હતા. એટલે ઈ બિચારા ભક્તિ તો કરી શકે એમ હતા જ નહીં. એની કોઈ ઓકાત જ નહોતી કે એ ભક્તિ કરી શકે, કારણ કે એ સંસારમાં ફસાયેલા એવા હતા. પણ એણે જ્યારે પ્રિયાદાસના મુખેથી ભક્તમાલની કથા સાંભળી, તો ભક્તમાલની કથા સાંભળીને તો એને એમ થયું કે હું ભક્તમાલની એક પોથી મારી પાસે રાખું. અને એને ભક્તમાલની પોથી હાથેથી લખાવી લીધી અને પોતાની પાસે રાખી લીધી. જુઓ તમે, ભગવાનની કેવી કેવી કૃપાઓ થાય છે, કઈ ખબર પડતી નથી. આખી જિંદગી ભજન નહોતું કર્યું તો એક ભક્તમાલની પોથી રાખવાનો એને ભાવ આવી ગયો, તો એ પોથીએ એની રક્ષા કરી લીધી. જ્યારે એ અંતિમ સમયે ધામ જાતા હતા તો અચાનક એને ભક્તમાલની પોથી યાદ આવી ગઈ. એટલે એને કીધું કે ભક્તમાલની પોથી ઝડપથી મારી છાતીએ મૂકી દો, એ કહે એટલે ઝડપથી મને શાંતિ મળે. તો ભક્તમાલની પોથી છાતી ઉપર મૂકી તો શું થયું? તરત ही यम के दूत भजेयो, सूरन के आगे कायर जियो. જેમ સુરવીર વ્યક્તિ પાસેથી કાયર વ્યક્તિ ભાગી જાય, એમ જેવી ભક્તમાલની પોથી છાતી ઉપર મૂકી એવા જ યમરાજાના દૂતો ભાગી ગયા. યમરાજાના દૂત ત્યાંથી ભાગી જાય છે, એ કઈ ઉભા રહેતા નથી, કારણ કે ભક્તમાલની પોથી છે એ સુરવીર છે. અને ઈ સુરવીરે ઓલા બધા જે કાયરો હતા એ કાયરોને ભગાડી મૂક્યા. કંઠ ખુલ્યો નૈનન જલ ઢાર્યો, હરે કૃષ્ણ ગોવિંદ ઉચાર્યો. હવે ઓલા બાપાનો કંઠ ખુલી ગયો, નકર યમરાજાના દૂતોને જોઈને એનો કંઠ બેસી ગયો હતો, એનું ગળું બેસી ગયું હતું, પણ હવે એનો કંઠ ખુલી ગયો. કંઠ ખુલી ગયો એટલે બોલવા માંડ્યા, હરે કૃષ્ણ ગોવિંદ, ભગવાનના નામોનો જપ કરવા માંડ્યા. જપ એટલે કરવા માંડ્યા કારણ કે કંઠ ખુલી ગયો, યમના દૂત હટી ગયા, ભગવાનના દૂત દેખાણા એટલે એને પ્રસન્નતા થઈ, અને પ્રસન્નતામાં મનુષ્યનો કંઠ ખુલી જાય છે, અને મનુષ્ય પ્રસન્ન હોય ને ત્યારે હરે કૃષ્ણ ગોવિંદ એવા નામોનું ઉચ્ચારણ થાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બહુ ભક્તન કે દર્શન પાયો, હિયે માંજ આનંદ સમાયો. અને ભક્તમાલની પોથી છાતી ઉપર મૂકી હતી ને એટલે એને બધાય ભક્તોના દર્શન થયા. આપણે એમ થાય કે ભજન નહોતું કર્યું તોય બધાય ભક્તોના દર્શન કેમ થયા? તો કે એની ભક્તમાલની પોથીમાં શ્રદ્ધા હતી કે પોથીમાં જેના નામ આવ્યા છે એવા ભક્તો વાસ્તવમાં થઈ ગયા છે. એ પોથી ઉપરથી એને શ્રદ્ધા આવી ગઈ. પોથી છાતીએ મૂકી એટલે બધા ભક્તો દર્શન દેવા આવી ગયા કે આ એ ભલે વાંચ્યું નહીં તો કાંઈ નહીં, પણ જિંદગીભર એને ભક્તોના ચરિત્રોને હાચા માન્યા છે, એટલે બધા ભક્તો એને દર્શન દેવા આવી ગયા. અને આના હૃદયમાં આનંદ છવાઈ ગયો કે બધા ભક્તો મને દર્શન દેવા માટે આવ્યા. સુત હર્ષિત સબ પૂછત બાતા, કહા ભયો સો કહીએ તાતા. ઓલા છોકરાઓ બધા હરખાઈ ગયા કે લે આપણા બાપાને સારું થઈ ગયું એમ. એ તો ભગવાનના નામનું ઉચ્ચારણ કરવા માંડ્યા. ઓ પછી એમ કહે બાપા બાપા તમને શું થઈ ગયું હતું? હમણાં તો તમે ડરતા હતા અને પોથી છાતી ઉપર મૂકી તો ડરવાનું બંધ થઈ ગયું, તમને શું થઈ ગયું છે? તીન કહ યમદૂતન દુઃખ દીનો, ભક્તની અબ ઉબારી મેં લીનો. ઓલો બોલે છે કે યમદૂતો મને દુઃખ દેવા આવ્યા હતા, યમદૂતો મને લેવા આવ્યા હતા, પણ પોથી છાતી ઉપર મૂકીને તો ભક્તો આવી ગયા, અને એ ભક્તોએ યમદૂતોને ભગાડી દીધા અને મને ઉબારી લીધો. હું ઉબરી ગયો એ કે, નહીતર તો હું મરી જવાનો હતો એ કે, આ યમના દૂતો મને લઈ જવાના હતા. તો ઓલા છોકરાઓ પૂછે છે કે બાપા કોણ કોણ આવ્યું હતું? તો કે નામ દેવ રે દાસ કબીરા, સેન ધના પીપા અતિ ધીરા.
નામદેવ આવ્યા હતા, રૈદાસ આવ્યા હતા, કબીરજી આવ્યા હતા, સેના નાય, ધનાજી જાટ, પીપાજી, આ બધાય ભક્તો આવ્યા હતા. ઈ કે ઠાઢે સકલ કહત હે બાતા, હમરે સંગ ચલો અબ તાતા. ઈ બધાય ભક્તો આવીને ઉભા રહી